પાલિતાણામાં રત્ન કલાકારો માટે વિશેષ પહેલ જીજેઈપીસી અને ડાયમંડ એસોસિએશન દ્વારા પરિચય કાર્ડનું વિતરણ કરાયું। પાલિતાણા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઈડી કાર્ડ એનાયત કરાયા। પાલિતાણા ડાયમંડ એસોસિએશન અને જીજેઈપીસીના સંયુક્ત ઉપક્રમે રત્ન કલાકારોને પરિચય કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો। પવિત્ર નગરી પાલિતાણા ખાતે આજે રત્ન કલાકારોના હિતમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જીજેઈપીસી તેમજ પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સંયુક્ત સહયોગથી રત્ન કલાકારોને તેમના અધિકૃત આઈડેન્ટિટી કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી રત્ન કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને વર્તમાન જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ શિહોરાએ રત્ન કલાકારો માટેના આ કાર્ડની ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપ્યું હતું। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ માધુભાઈ કાકડિયા, આ સાથે જ પાલિતાણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ વાઘેલા, પાલિતાણા શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ ગોટી તેમજ પાલિતાણા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીજેઈપીસી દ્વારા આપવામાં આવતા આ પરિચય કાર્ડથી રત્ન કલાકારોને સરકારી યોજનાઓનો લાભ લેવામાં તેમજ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી અધિકૃત ઓળખ મેળવવામાં સરળતા રહેશે। ડાયમંડ એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે રત્ન કલાકારોના પ્રશ્નો અને તેમના કલ્યાણ માટે એસોસિએશન હંમેશા કાર્યરત રહેશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે કાર્ડ વિતરણ કરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મારું નામ માધુભાઈ કાકડિયા, પાલિતાણા ડાયમંડ એસોસિએશન પ્રેસિડેન્ટ। અત્યારે બોમ્બે થી જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ એન્ડ ફાઉન્ડેશન દ્વારા જે પાલિતાણાની અંદર જે રત્ન કલાકાર પરિચય કાર્ડ કાઢવામાં આવે છે, જે પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહયોગથી દરેક રત્ન કલાકાર મિત્રોને એક પરિચય કાર્ડ આપવાનું છે। જે પરિચય કાર્ડ દરેક રત્ન કલાકારોને 10 વર્ષની વેલિડિટીનું કાર્ડ છે અને આ કાર્ડની અંદર 3 વર્ષ સુધીનો મેડિકલ વીમો ફ્રી ઓફમાં આપવાનો છે, ઝીરોમાં, કે જેનું કોઈ કારીગરે કોઈ પ્રીમિયમ ભરવાનું નથી। અને આ મેડિકલ વીમો જે છે તે દરેક કારીગરને 3 વર્ષ સુધી મળશે અને આની અંદર કોઈ પણ હોસ્પિટલ હોય, સુરત, ભાવનગર, અમદાવાદ, ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલની અંદર દાખલ થાય, દરેક હોસ્પિટલની અંદર આ વીમો મળવા પાત્ર છે, બરાબર। અને આ કાર્ડ જે કોઈ ગવર્મેન્ટની સહાય આવવાની છે આવનારા દિવસોમાં, કે કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત સરકારની હોય, આની અંદર જે કારીગરોને હીરાનું પેકેજ આવશે એમાં જે કંઈ સહાય મળશે તેમાં આ પરિચય કાર્ડ દરેક કારીગરોને જરૂરી છે। જેની પાસે આ પરિચય કાર્ડ હશે તેવા કારીગર મિત્રોને બીજા તેના હીરામાં છે એવા પ્રૂફ આપવાની જરૂર નહીં રહે। જે એનું આ એક ઓળખપત્ર છે, જે પરિચય કાર્ડ છે તે આના માધ્યમથી દરેક કારીગરોએ, જે પાલિતાણાના આજુબાજુ ગામના કે સિટીમાં કામ કરતા દરેક રત્ન કલાકારોએ આ પરિચય કાર્ડ કઢાવવાનું છે અને આ પરિચય કાર્ડ દરેક મેળવી લે। અને આ પરિચય કાર્ડનો અત્યારે પાલિતાણાની અંદર જે દરેક કારખાને જઈને કેમ્પ ચાલે છે અને બોમ્બેથી તેઓની ટીમ આવેલી છે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા, જે તેમના માણસો જ અહીં આવીને આ પરિચય કાર્ડ પોતાનો પહોંચતું કરે છે। અસ્તુ। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન મુંબઈ, જેમ્સ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન અને જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા દ્વારા પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહકારથી પૂજ્ય પાંડુરંગ દાદાએ જે રત્ન કલાકાર નામ આપ્યું છે એને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા હવે જઈ રહ્યા છે। કારણ કે રત્ન કલાકાર એક એવું નામ દાદાએ આપ્યું હતું અને આજે ખરા અર્થમાં એ રત્ન કલાકાર છે એવું કંઈક કામ કરવા આ બધી સંસ્થાઓ જઈ રહી છે। એમને એક પરિચય કાર્ડ અહીંયાથી ઇસ્યુ કરવામાં આવે છે અને દરેક કારખાને જઈ અને આ મુંબઈની ટીમ જશે અને એમને પરિચય કાર્ડ એક એમને ઇસ્યુ કરશે કારીગરોને, અને એમના દ્વારા એમને 35,000નો મેડિક્લેમ 3 વર્ષ માટે કોઈ પણ ચાર્જ લીધા વગર એમને આપવાનો છે। એટલે રત્ન કલાકાર મિત્રોના કલ્યાણ માટેની આ યોજનાઓ છે એમાં ખરા અર્થમાં હવે આ બધી સંસ્થાઓ ભેગી મળી અને કામ કરવા જઈ રહી છે। તો મારી એક અપીલ છે કે પાલિતાણા તાલુકાના દરેક રત્ન કલાકાર મિત્રો છે એ આ કાર્ડ અવશ્ય કઢાવે અને આવી સારી યોજનાઓનો લાભ મેળવે।